કરીએ તો ભારત અને પાકિસ્તાન વચ્ચે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની વન ડે મેચમાં ભારતની ભવ્ય જીત થતા ગુજરાતમાં જશ્ન જોવા મળી રહ્યો છે। લોકો તિરંગા સાથે રોડ પર ઉતરી આવ્યા હતા અને ભારતની જીતને બિરદાવી હતી। સુરતના ભાગડ ચાર રસ્તામાં તો જાણે કીડિયારું ઉભરાયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા, જે ડ્રોન વિડીયોમાં જોઈ શકાય છે। ગુજરાતભરમાં મોટી સંખ્યામાં લોકોએ ફટાકડા ફોડી આતશબાજી કરતા દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો। પાકિસ્તાન સામેની ભારતની જીતથી લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। મારું નામ વિશ્વા ભૂતવાલા છે। હું મારી ફેમિલી સાથે આવી છું। હું એકચ્યુઅલી અમેરિકાથી છું અને સ્પેશિયલ ઇન્ડિયા પાકિસ્તાનની મેચ માટે હું અહીંયા આવેલી હતી અને મને ખબર છે ભાગડમાં અહીંયા આટલું માહોલ થાય છે અને મારે સ્પેશિયલ આ માહોલ માટે જ હું અહીંયા આવી હતી અને બેસ્ટ એક્સપિરિયન્સ આઈ એવર હેડ। મતલબ ઇન્ડિયા જઈ શકતા હતા, કેમ ત્યાં નહીં ગયા અહીંયા આવ્યા છો? કારણ કે આપણે અહીંયા સુરતીઓનો માહોલ જ અલગ છે। આ વસ્તુ દુબઈમાં તમને કશે નહીં જોવા મળશે, જે તમને અહીંયા સુરતમાં ભાગડ પર જોવા મળશે અને તમને અહીંયા સુરતમાં ભાગડ સિવાય બી તમને કશે નહીં જોવા મળશે। કોઈ બી મેચ હોય, इंडिया पाकिस्तानी मैच हो या वर्ल्ड कप मैच हो, इंडिया झगड़ा वाला है। मैं इंडिया जीती है इसलिए मैं भागल पे आया हूँ एंजॉय करने के लिए इसलिए मैं पटाखे फोड़ने आया हूँ। बहुत मजा आई और बहुत मस्ती भी की। एंजॉय किया। आपका नाम क्या है? हेमल हम नारावत से चौक बाजार। और यहाँ भागल पे क्यों आना पड़ा? यहाँ इंडिया जीत गई है इसलिए हम यहाँ पे आए हैं। पाकिस्तान को हराया इसलिए। आपका नाम क्या है? भूमिका लात्रावाला। क्या कहोगे आप इंडिया पाकिस्तान का? बहुत अच्छा हुआ, जीत गए तो अच्छा हुआ। बतार से हम एंजॉय करने के लिए आए हैं। आपने क्या किया?